લંડન, પેરિસ, કેનેડા, USA માં સેટલ થાવું છે. ટાન્ઝાનિયા છોડી રાજેશને વેસ્ટર્ન વર્લ્ડમાં જાવું છે. શાબાન રોબર્ટ સેકન્ડરીનું એજ્યુકેશન લીધું છે. ટાન્ઝાનિયામાં લગ્ન કરીને 2 ટોટિયા પણ કર્યા છે. કાર્યકોમાં શોરૂમ છે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સનો. 10 માણસો કામ કરે ને ધંધો છે કમાલનો. લેન્ડ ક્રુઝર ચલાવે છે પણ લંડન, પેરિસ, કેનેડા, USA માં સેટલ થાવું છે. ટાન્ઝાનિયા છોડી રાજેશને વેસ્ટર્ન વર્લ્ડમાં જાવું છે. વેસ્ટર્ન વર્લ્ડની ચકાચોંધમાં રાજેશ ખોવાઈ ગયો છે. પાઉન્ડ્સ ને ડોલર્સ કમાવાનો મગજમાં નશો ચડ્યો છે. વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ બહુ સારી છે એને એવું લાગે છે. જમ્બો બહાના કરતા હાઉ આર યુ એને બોલવું છે. ઇમિગ્રેશન લોયર પાસે એપ્લિકેશન કરી છે. લાખો શિલિંગ ખર્ચીને ફીઝ એની ભરી છે. 4 વર્ષનું વેઇટિંગ છે પણ લંડન, પેરિસ, કેનેડા, USA માં સેટલ થાવું છે. ટાન્ઝાનિયા છોડી રાજેશને વેસ્ટર્ન વર્લ્ડમાં જાવું છે. IELTS એક્ઝામ દઈને પાસ થવાનું કીધું છે. વર્ષો પછી સ્કૂલમાં જઈને ભણવાનું જરૂરી છે. ધંધો મૂકીને રાજેશ ભણવા વેલો પહોંચી જાય છે. થોડિયાઓની એક્સન્ટમાં બોલવું તેને એ શીખાડે છે. ધંધો સારો તૂટે છે, ક્લાયન્ટ્સ બધા છૂટે છે. વેસ્ટર્ન વર્લ્ડના સપનામાં રાજેશ ખોવાઈ ગયો છે. ધંધો એ ગુમાવે છે પણ લંડન, પેરિસ, કેનેડા, USA માં સેટલ થાવું છે. ટાન્ઝાનિયા છોડી રાજેશને વેસ્ટર્ન વર્લ્ડમાં જાવું છે. 3 વર્ષ વીતી ગયા ને વેસ્ટમાં રિસેશન છે. કેટલા પાછા આવી ગયા ને કેટલા પાછા આવે છે. મોટી મોટી કંપનીઓનું દિવાળું નીકળી ગયું છે. વેસ્ટર્ન વર્લ્ડના માણસોની હાલત ખરાબ થઈ ગઈ છે. કેટલા પૈસા ડૂબ્યા છે, કેટલો ટાઈમ નાખ્યો છે. સપના બધા તૂટી ગયા ને રાજેશ બહુ નિરાશ છે. તો એની આશા છે કે લંડન, પેરિસ, કેનેડા, USA માં સેટલ થાવું છે. ટાન્ઝાનિયા છોડી રાજેશને વેસ્ટર્ન વર્લ્ડમાં જાવું છે. લંડન, પેરિસ, કેનેડા, USA માં સેટલ થાવું છે. ટાન્ઝાનિયા છોડી રાજેશને વેસ્ટર્ન વર્લ્ડમાં જાવું છે. જાવું છે, જાવું છે.